હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 10 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 10મું ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। તો બેટરી બનાવવા નીચે પૈકી વિદ્યુત કોષોની કઈ ગોઠવણી યોગ્ય છે? તો મિત્રો છેલ્લો જવાબ આપ્યો છે તે, બરાબર, કારણ કે અસમાન ધ્રુવો પાસ હોવા જોઈએ। અહીંયા પ્લસ તો અહીંયા ઋણ, અહીંયા પ્લસ તો અહીંયા ઋણ, વિરુદ્ધ વીજભાર એટલે કે અસમાન। 4 વિદ્યુત કોષોનો ઉપયોગ કરી બનાવેલ બેટરીના ધ્રુવોની સંખ્યા કેટલી રહે? બેટરીના ધ્રુવોની સંખ્યા તો 2 જ હોય, હે ને? ઇલેક્ટ્રિક હીટરમાં વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં। વિદ્યુત ગોળાના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી શાનું ઉત્સર્જન થાય છે? પ્રકાશ અને ઉષ્મા બંને। ખાલી જગ્યા પૂરો એ પહેલા મિત્રો ફેનિલ સર દ્વારા સરસ મજાનું વિજ્ઞાન તમને સમજાવવામાં આવ્યું છે। આમાંથી મોટા ભાગનું વિજ્ઞાન 9મા 10મા ધોરણમાં આવે છે। એમાં વિદ્યુત પ્રવાહનું 10મા ધોરણમાં બેઠું આવે છે, જે તમને બહુ ઉપયોગી થશે। તો આ વિડીયો તમારે જોવા હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલે। એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકશો। ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે નિક્રોમ ધાતુ વપરાય છે। સાદા વિદ્યુત કોષમાં ધનધ્રુવ અને ઋણધ્રુવ વચ્ચે વિદ્યુતના વહન માટે વિદ્યુત ભારનો ઉપયોગ થાય છે। તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની શોએ આવર્તન અનુભવે છે। આવું શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? ઓસ્ટેડ હતા। જોડકા જોડો વિદ્યુત કોષ, તો એમાં સી આવશે બેટરી। જો ખાલી વિદ્યુત કોષ કે તો મિત્રો આપણે ડી લખશું અને બેટરી કે તો સી લખશું। કેમ? બેટરીમાં 2 કરતા વધારે વિદ્યુત કોષો હોય। વિદ્યુત કળ તો ઈ, વિદ્યુત બલ્બ તો એ, વિદ્યુત તાર તો બી, બરાબર। અહીંયા જવાબ આપણે જરાક ફેરવશું। યોગ્ય જવાબ આપો। વિદ્યુત પરિપથ કોને કહેવાય? જ્યારે બેટરીના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાયેલા હોય ત્યારે વિદ્યુત પરિપથ રચાય છે। બંધ વિદ્યુત પરિપથ એટલે શું? બંધ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો, બરાબર। આને બંધ એટલે કે વિદ્યુત ઓન અવસ્થામાં છે। ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું? ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો એટલે કે વિદ્યુત કળ ઓફ અવસ્થામાં છે, બેટરીના 2 છેડા જોઈન્ટ નથી। વિદ્યુત પરિપથના કળના સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ બંધ કરી શકાય? તો એમના સ્થાને સ્વિચ, સેફ્ટી પિન। બલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય? ટંગસ્ટન। વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તમારા ઘરમાં વપરાતી બેટરીનું અવલોકન કરી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો। ચલો ત્યાર પછી પ્રવૃત્તિ છે, એના આધારે પ્રશ્નો જવાબ આપવાના છે। આપેલ વિદ્યુત પરિપથમાંથી વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે, કેમ? સમજાવો। આપેલ વિદ્યુત પરિપથમાંથી જો એક બલ્બ ખરાબ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કે કેમ? સમજાવો। વિદ્યુત પરિપથના આ જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ, જેમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ રસ્તો હોય, જ્યારે આને કહેવાય સમાંતર। આપેલ વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કે કેમ? તો કે હા, સમાંતર જોડાણ છે। આપેલ વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ખરાબ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે, કેમ? સમજાવો। તો હા, સમાંતર જોડાણ હોવાથી। કયું જોડાણ છે? સમાંતર। નીચે આપેલા સાધનોનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરો। તો મિત્રો તૈયાર કરેલું છે। જો બેટરીમાં એવું સંજ્ઞા યાદ આવી ગયું? ઓકે। વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો।
વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરો છો? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરો છો? ડોરબેલ અથવા તો વિદ્યુત ઘંટડી. નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ A નો ફિલામેન્ટ તૂટી જાય છે તો કયા બલ્બ ચાલુ રહેશે? તો બલ્બ ખાલી C ચાલુ રહેશે, B નહીં, કારણ કે B નું જોડાણ શ્રેણી છે. વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત, તો વિદ્યુત ઉર્જાનું વિદ્યુત ચુંબકમાં રૂપાંતર થાય છે. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશનની વાત કરીએ તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને તમારે જે કંઈ સૂચન હોય વિદ્યાર્થી મિત્રો ચોક્કસ સૂચન તમે જણાવશો, જેથી કરીને અમે એના ઉપર કામ કરી શકીએ અને બને એટલો વધુ ને વધુ સારો એવો સુધારો કરી શકાય. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.